માધાપર પોલીસ સ્ટેશનમાં આવેદન અપાયું. માધાપર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સોની સમાજવાડી બાપા દયાળુનગર શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ પાસે ઇંગ્લિશ દારૂનો પોઈન્ટ લાંબા સમયથી ચાલુ છે. જે દારૂનું પોઈન્ટ હાર્દિક ગોસ્વામી નામનો એસમ ચલાવે છે. જે દારૂનું પોઈન્ટ કોઈપણ રોકટોક વિના ચાલુ છે. આ દારૂના પોઈન્ટ ઉપરથી માધાપર હદ વિસ્તારમાં મોટાભાગની વિસ્તારમાં દારૂનો સપ્લાય કરવામાં આવે છે, જેનાથી સમાજમાં દૂષણ ફેલાઈ રહ્યો છે. કોમર્શિયલ ક્વોન્ટિટીમાં વેચાણ પણ કરવામાં આવે છે, સપ્લાય કરવામાં આવે છે, તેમજ દારૂ ઓન કોલ વેચાણ કરવામાં આવે છે. તેમજ આ દારૂના પોઈન્ટના દારૂનું વેચાણ કરવા અંગેનું કબૂલાતનું દારૂની બોટલો સ્પષ્ટ રીતે દેખાતી અને પૈસાની લેતી દેતીનું એકરાર કરતું વિડીયો રેકોર્ડિંગ પણ છે, જેને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન તરીકે ગ્રાહ્ય રાખવા અરજ છે. જેથી પ્રોહિબિશન એક્ટ મુજબ દારૂનું ખરીદ, વેચાણ, સ્ટોક, સપ્લાય, ટ્રાન્સપોર્ટ કોઈપણ ખાનગી વ્યક્તિ કરી શકતું નથી. તે ગેરકાયદેસર છે. જેથી આ દારૂનું પોઈન્ટ આપના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જીવિત છે, જે આપની છાપ માટે પણ ખૂબ જ હાનિકારક છે. આ દારૂના પોઈન્ટ માટે તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. આ બાબતે જો પ્રોટોકોલ મુજબ કોગ્નિઝન્સ લઈ એક્શન લેવામાં આવે, જો અમારી રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે પબ્લિકને સાથે રાખી પ્રેસ મીડિયા સહિત જનતા રેડ કરશું અને પુરાવા સહિત આ પોઈન્ટનો પર્દાફાશ કરશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બોટલ કઈ ગઈ? બોટલ 8 PM જ છે, કઈ નહીં, ખાલી એક જ છે. કઈ 8 PM બતાવો. 8 PM નથી જોઈ તમે? નથી જોઈ. કેટલા વર્ષથી આવી છે તમારા કને કામ લેવો યાર? મારા કને ભાઈ હતો પેલે 8 PM નથી જોઈ. આઈ ગયા જો બીજી નથી. હાલો ના બીજી કોટે કેટલા બોલે દે હો પોતે છે અહીંયા. આ તમે ક્યાં છો? ટાઈમ જ ન હોય. શું થયું? 4 બિયર બોલે મડુલી કરીને ઉભો છે. બિયર બિયર હા બિયર આપણે લેવાનું બિયર 400 વાળો. 300 વાળો નથી ના, 350 વાળો. એ કંપની બંધ ના થઈ ગઈ કિંગફિશર. જામુન જામુન અને 500 ભાવ ન વધી ગયા હતા ને કોટે ઓછા હે 700 તમારા ભાઈ પેલા 700 હતા ના ભાવ. બિયર તમે 300 માં આપતા હતા. આ તો એ કિંગફિશર ના એવા હતા ને બધા 300 વાળા હમણાં હાલી ગયો. ઓરિજિનલ વસ્તુ છે ને, વસ્તુ ઓરિજિનલ જ હોય ને મારો ભાઈ. ખબર 500 રૂપિયા વધારે ગયો ભાઈ યાર. કેટલા? 500 વધારે ગયો તો ન પીવાય મારા ભાઈ. દેશી પીવાય, દેશી પીવાય. પછી આપણે દેશી પી લો પોટલી. મને એમ કહો પૈસા 1,20,000 રૂપિયા હિસાબ કર્યો. હા 1,20,000 નો કર્યો. મને કેટલા રૂપિયા? 1300 ને 900. હે 1300 ને 900 કેટલા થાય? 1300 ને 900 એટલા વધ્યા આપણા કને પૈસા. આ તો કરાવો હિસાબ વધ્યા. ઈ કહું છું તમારે રોજ રાતે મેં તો હિસાબ કરી લીધો. 1,20,000 તમે મને રોકડા આમાં 500 રૂપિયા મેં વધારે આલ્યા તમને હિસાબ રોકડા કેટલા લીધા મને? 57,500. હે 57,500 રોકડા. 48,500 એક 10,000 બીજા. હા 57,500. 25,000 તમારામાં હતા, 25,000 આમાં હાલે. લખી લો કેટલા છે. હા તમારે રોજે રોજે ને હિસાબ ચોખ્ખો લઈ લેવાનો. પછી ખાલી લેવાનું અમને કહેવાનું કે 2,000 ઘટે. મારા હિસાબે ને એક 900 વધતા હતા ને એક 1300 વધતા હતા. આ 3 બોટલ નથી લખી દો મેં તમારામાં નથી લખી. 1,20,000 માં 3 બોટલ. આ તો એ 3 બોટલ બાદ કરીને આટલા વધતા હતા અમારામાં હિસાબમાં. કેટલા તમારી રીતના જે રાતના બેસીને હિસાબ કર્યો ને તમે 1,20,000 હિસાબ કર્યો કેટલા કર્યો? તમે કરી આવો તો હિસાબ. 1,20,000 એ અત્યારે મને યાદ નથી. 57,500 રોકડા દીધા તમને. 9 બોટલ ઓના હતા બાદ કરવાના. એ વાત કર્યા પછી 1,20,000 થતા હતા. હા તમને ચીઠી લાવો જો એ વાત કરવાની. એ વાત કર્યા પછી એમ થોડી હાલે હવે હાર્દિકભાઈ. વાત કર્યા પછી નતા થતા. પછી લોકો વાત લોકો કર્યા તમારા હિસાબે 16,000 હિસાબ લાવ્યો હતો. હાલો હું બતાવું. હા બતાવો. આ ભાઈ તું વાત કરી લેજે. 50 રૂપિયા લખીને બિયર નથી. આના કાંઈક ભાવમાં કરવા શું ભાવ કરે? કોઈ બી વસ્તુ ખપે.